વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધી ચર્ચા કરી કે માર્ક કાપવાની અંદર યસ ભાષા સજ્જતામાં આપણે જોયું કે જોડણી, વિભક્તિ, નિપાતની ભૂલોથી બચી શકાય. આ ઉપરાંત ભાષા વર્ણસંકરતાની અંદર આપણે જે કહીએ કે ગુજલીસ ભાષાથી બચવું જોઈએ એ પણ આપણે ચર્ચા કર્યા. પછી માર્ક આપવાનો એક મહત્વપૂર્ણ ફેક્ટર છે કે પરિબળ છે જેનું નામ છે ભાષા પ્રબુદ્ધતા. ભાષા પ્રબુદ્ધતા એટલે કે એક જાગૃત પ્રબુદ્ધ નાગરિકને શોભે નાગરિકને શોભે તેવી ભાષા. તો એના માટે તેનું તમને કહીશ કે આપણે જે નાનપણથી જે શુદ્ધ ગુજરાતીની જે વાત છે એવી ભાષા આવે. એક જાગૃત નાગરિક છે જે બોલતા હોય ભાષા, એવી ભાષા આવે. એટલે કે જે તમારી લોક બોલીઓ હોય, તમે અલગ અલગ પ્રદેશના હોય, લોક બોલીઓ લખાઈ ના જાય એની કાળજી રાખો. એ ભાષા એટલે કે તમારી ભાષા પ્રબુદ્ધતા. તો હું શું ટૂંકમાં કહું તો લોક બોલીઓથી બચવું. એટલે કે સુરતી હોય, કાઠિયાવાડી હોય, મેહોણી હોય, ચલાવાડી હોય, રેડી, આ બધી જે લોક બોલીઓ છે એનાથી બચવું. એટલે કે ભાષા પ્રબુદ્ધતાનું સ્તર કેળવી લેવું. આ પણ એક મહત્વપૂર્ણ ફેક્ટર છે કે પરિબળ છે કે જ્યાં માર્ક કપાય છે.